અહીંયા ઉપસ્થિત પ્રમુખ શ્રી ડોડિયા સાહેબ, ડાયરેક્ટર શ્રી, આચાર્ય શ્રી, સ્ટાફગણ અને વિદ્યાર્થી મિત્રો, આજનો મારો વિષય છે પ્રેરક પ્રસંગ. કે ઉનાળાનો સમય છે અને એમાં બરોબર બપોરનો સમય છે, એટલે તડકો છે એ ખૂબ જ છે. ગામની બજારની અંદર છે ગધેડો છે નીકળે છે અને એ પોતાના વિચારમાં હાલ્યો જાય. થોડીક વાર ડાબી બાજુ જોવે અને થોડીક વાર જમણી બાજુ જોવે અને વિચાર કરે છે કે આ પશુ પક્ષીઓ, આ માણસ, આ બધા ગયા છે ક્યાં. એ વિચારતું હોય આગળ જાય છે કે મારે કોઈ વાત કરવી છે, મારે યારે વાત કરવાનું કોઈ નહીં. એમ કરતો આગળ જાય ને એને ખબર નથી રહેતી અને ત્યાં તો ગામ પૂરું થઈ જાય અને આગળ છે ગામની બારોબાર સીમમાં વયો જાય. ત્યાં જોવે તો એક ખેતરની અંદર છે એ ઝાડવાને છાંયે બળદ બાંધેલા હતા. એને બળદને જોયો એટલે પોતે ગધેડો છે એ બળદ પાસે ગયો અને બળદને પૂછ્યું કે ભાઈ બળદ કે મજામાં? તો બળદ કે હા. કે હાચે મજામાં છો? કે હા ભાઈ. પણ એમ નહીં કે એકદમ મજામાં? તો હા એકદમ જ મજા હોય ને, જોને કેવો ટાઢો છાંયો કે નિરાંતે બેઠો. કે થોડી મજામાં હોય કે મજા છે નહીં કે મારે શું દુખી કે 2 દિવસ પહેલા જે તમે જોયું કે તારો ખેડૂત છે, તારો માલિક, તારો કરધણી બપોરના તડકા ધૂમનો તને હાથી આપતો હતો, એવા તડકામાં મેં તને જોયું. તો બળદ કે ભાઈ તો મારે કામ કરવું પડે, ઉનાળામાં તો કામ કરવું પડે તો જ કે સારી ખેતી થાય તો જ મોસમ થાય. તો ઉનાળામાં હું હજી તમે ગયા વર્ષે તને ચોમાસામાં જોયો તો કે તારો માલિક કે હાથી આપતો હતો અને હાથી ઉપર માલિક પોતે ઊભો હતો અને એ ગોઠણ ગારો ખૂંદતો તું જાતો હતો. એમાં ઓલી જે હાર વાવેલી હતી એમાં પગ આવ્યો તારો તો તને એક ખરબ્યો માર્યો. એટલે બળદ કે ભાઈ એમાં કાંઈ નમરી તો એક હાયલા રાખે, કદાચ મારાથી ભૂલ થઈ ગઈ એટલે મારું માલિક છે એ કદાચ કે મને ઠપકો આપે તો મારે સહન કરવો પડે. ચોમાહાની વાત તો ન્યા રહી ગઈ. તને ખબર કે આપણે ગામની નદીનું ઓલું તળ છે એ તળ જોયું છે? બળદ કે મેં તો જોયું ને, અમે ત્યાંથી જ રોજ નીકળીએ. એ તળમાં એક વખત તો કે ગાડાનો ભર ભરેલો હતો, એ ભર તારાથી ચડે એમ નહોતો. આ માંડ ચડ્યો. મને એમ થયું કે તારી મદદ કરવા આવું. ગધેડો એવું કે છે બળદને તારી મદદ કરવા આવું. પણ એ ગધેડો એમ કે તારો માલિક ભેગો હતો ને એટલે મદદ કરવા ન હોય, મને તારા માલિકથી ડર લાગે, કદાચ મને બાંધી લેતો એટલે કે ભેગો ન આવ્યો. તો કે અમારે આવું કામ કરવું પડે. બળદે એવું કીધું અમારે આવું કામ કરવું પડે. ગધેડાએ એવું કીધું ખબર? ગધેડો કે તું કે તારા માલિકથી બી છો એટલે તારે આવું કામ કરવું પડે. તો બળદનો જવાબ સાંભળવા જેવો હતો કે હું મારા માલિકથી જરાય બીતો નથી. હું મારા માલિકથી જરાય બીતો નથી, કારણ કે આ જમીનને ઉથલાવી નાખીએ તો આ ખીલોનો ઉપાડી શકીએ, પણ અમારાથી આવું ન થાય. અમને મર્યાદા આડી આવે. અમારે માલિકથી બીતો તો જરાય જ નથી, મર્યાદા આડી આવે અમને. એટલે ગધેડો ઊભો થઈ બળદની ચારે બાજુ ઘૂમરો ફર્યો અને જોયું કે હવે મને મર્યાદા કે દેખાતી જ નથી. મર્યાદા મને કે દેખાતી નથી, તને કેમ આડી આવે? એટલે બળદ કે હું તને વિગતવાર સમજાવું મર્યાદા કોને કહેવાય. તો કે મને મારો માલિક જ્યાં બાંધી ગયો ને ત્યાં જ હું બેઠેલો રહું. તો મારામાં તાકાત છે આ ખીલો ઉપાડવાની, પણ હું મારો માલિક મને કહે ત્યાં જ હું બેહું. એના કયામાં રહું, એની શિસ્તમાં રહું, કારણ કે મારી જનેતા છે ને ગાય છે એટલે મારાથી કઈ ન થાય. પણ તું તારી જનેતા કોણ છે? તો ગધેડી. એટલે તું શિસ્તમાં ન રહે, તું ગમે ત્યાં વયો જા, તું ઉકેડામાં જા, ગામની ગમે બજારમાં જા. એટલા માટે તારી માં ગધેડી છે કે ગધેડીના ગમે એમ કરે. હવે આટલી વાત બળદ કરે છે, હજી બળદની વાત પૂરી નથી. ત્યાં તો એ ખેડૂત છે એને વાડી આવતો હતો, એ ગધેડો એને જોઈ ગયો. એટલે ગધેડો બળદને કહે કે તારો માલિક આવે હવે હું તો જાઉં. એટલે બળદ અને ગધેડાનો સંવાદ પૂરો થયો અને મારો પ્રેરક પ્રસંગ પૂરો થયો. હું આશા રાખું છું કે તમે બરોબર સમજાઈ શકો. ઓકે, થેન્ક યુ.